ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 7 યામ ભૂમિતિ ભાગ 3 આજે તારીખ 9/9/2020 આજે આપણે સ્વાધ્યાય 7.1 નો છઠ્ઠો પ્રશ્ન લઈએ। નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો। હવે જો આપણને ચતુષ્કોણનો પ્રકાર કીધો છે એટલે ચતુષ્કોણની અંદર 4 બાજુ આવે અને 2 વિકર્ણ આવેલા છે। આપણે 6 દાખલાની એની અંદર ગણતરી કરવી પડે ત્યારે પ્રકાર કરવો પડે। એમાં આપણે પહેલો દાખલો લઈએ -1 -2 ધારો કે a -1 -2 b 1 0 c -1 2 અને d -3 0 એ શક્ય હોય તો આપણે ધારીએ છીએ શક્ય હોય તો ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ છે। આપણે 6 દાખલાની ગણતરી કરવાની છે। આ પહેલા દાખલાની અંદર સૂત્ર પર જે લખવાનું અંતરનું AB² a ને b ના યામ લેવાના છે x1 - x2 નો વર્ગ y1 - y2 નો વર્ગ -1 - 1 નો વર્ગ -2 - 0 નો વર્ગ -2 નો વર્ગ -2 નો વર્ગ 4 + 4 AB² = 8 8 ના ભાગ 4 × 8 અને 2√2 નહીં જવાબ આવ્યો AB = 2√2। હવે આપણે 4 સાઈડ શોધવાની એમાં પહેલી સાઈડ AB = 2√2 આવ્યા। હવે BC² તો B અને C ના યામ લેવાના છે 1 - 1 નો વર્ગ 0 - 2 નો વર્ગ તો આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે 1 + 1 એટલે 2 થાય 2 નો વર્ગ પ્લસ -2 નો વર્ગ બરાબર 4 + 4 BC² = 8 અને 8 નું વર્ગમૂળ 2√2 એટલે BC = 2√2। ત્રીજું CD² = C અને D ના યામ લેવાના -1 - 3 નો વર્ગ પ્લસ 2 - 0 નો વર્ગ તો આ પ્લસ 3 થી 3 માંથી 1 જાય 2 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ બરાબર 4 + 4 CD² = 8 CD = 2√2। ચોથી સાઈડ AD AD² = -1 - 3 નો વર્ગ પ્લસ -2 - 0 નો વર્ગ આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય 3 માંથી -1 જાય એટલે 2 વધે 2 નો વર્ગ પ્લસ -2 નો વર્ગ બરાબર 4 + 4 AD² = 8 AD = 2√2। તો ચારે બાજુના માપ સરખા આવ્યા। હવે આપણે એની અંદર 2 વિકર્ણો શોધવાના AC² a અને c ના યામ લેવાના -1 - 1 નો વર્ગ પ્લસ -2 - 2 નો વર્ગ તો આ -1 + 1 થઈ જાય 0 નો વર્ગ પ્લસ -4 નો વર્ગ બરાબર 0 + 16 AC² = 16 AC = 4 તો એક વિકર્ણ 4 આવ્યું। BD² = 1 - 3 નો વર્ગ પ્લસ 0 - 0 નો વર્ગ બરાબર 4 નો વર્ગ પ્લસ 0 નો વર્ગ બરાબર 16 + 0 BD² = 16 BD = 4। જો 4 બાજુ AB આમ ચતુષ્કોણ ABCD માં 4 બાજુ AB = BC = CD = AD 4 બાજુ સરખી થાય અને 2 વિકર્ણો AC અને BD એ 2 વિકર્ણો ના માપ સરખા આવ્યા AC = BD 4 બાજુ અને 2 વિકર્ણ સરખા થાય આમ આપેલ બિંદુઓ ચતુષ્કોણ રચે છે અને 4 બાજુ સરખી છે અને 2 વિકર્ણ સરખા છે એટલે ચતુષ્કોણનો પ્રકાર ચોરસ છે। 4 બાજુ અને 2 વિકર્ણ સરખા હોય તો એ ચતુષ્કોણનો પ્રકાર ચોરસ કહેવાય। બીજા દાખલાની અંદર 4 બિંદુઓ ધારો કે A -3 5 B 3 1 C 0 3 અને D -1 - 4 એ શક્ય હોય તો ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુ આપણે ધારીએ છીએ। હવે પહેલો દાખલો આપણે ગણીએ 4 બાજુ અને 2 વિકર્ણ એટલે પહેલા દાખલાની અંદર સૂત્ર પર જે લખવાનું છે અંતરનું AB² = x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ -3 - 3 નો વર્ગ પ્લસ 5 - 1 નો વર્ગ બરાબર -6 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ
માઇનસ 6 નો વર્ગ 36 પ્લસ 4 નો વર્ગ 16 36 પ્લસ 16 એટલે 52 4 × 13 એટલે 52 થાય 4 નો વર્ગ 2 એટલે AB બરાબર 2√13 બીજી સાઈડ BC સ્ક્વેર B ને સીધા આમ લેવાના 3 - 0 નો વર્ગ પ્લસ 1 - 3 નો વર્ગ બરાબર 3 નો વર્ગ પ્લસ -2 નો વર્ગ બરાબર 9 પ્લસ 4 BC સ્ક્વેર બરાબર 13 તો બીજી સાઈડ BC બરાબર √13 આવ્યો ત્રીજી સાઈડ CD સ્ક્વેર બરાબર 0 - -1 નો વર્ગ પ્લસ 3 - -4 નો વર્ગ બરાબર 1 નો વર્ગ પ્લસ 7 નો વર્ગ બરાબર 1 પ્લસ 49 CD સ્ક્વેર બરાબર 50 તો 50 માં 25 × 2 એટલે 50 થાય તો 25 નું વર્ગમૂળ 5 એટલે CD બરાબર 5√2 ત્રણ સાઈડ ચોથી સાઈડ AD સ્ક્વેર બરાબર -3 - -1 નો વર્ગ પ્લસ 5 - -4 નો વર્ગ તો -3 પ્લસ 1 થાય -2 નો વર્ગ 5 + 4 = 9 થાય 9 નો વર્ગ -2 નો વર્ગ 4 પ્લસ 81 AD સ્ક્વેર બરાબર 85 તો 85 વર્ગમૂળ એટલે AD બરાબર √85 ચાર સાઈડ મળી ગઈ હવે ના બે વિકર્ણો AC સ્ક્વેર બરાબર -3 - 0 નો વર્ગ પ્લસ 5 - 3 નો વર્ગ બરાબર -3 નો વર્ગ પ્લસ 4 2 નો વર્ગ બરાબર 9 પ્લસ 4 બરાબર AC સ્ક્વેર બરાબર 13 AC બરાબર √13 એક વિકર્ણ AC √13 આવ્યો BD સ્ક્વેર બરાબર 3 - -1 નો વર્ગ પ્લસ 1 - -4 નો વર્ગ બરાબર 4 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ બરાબર 16 પ્લસ 25 BD સ્ક્વેર બરાબર 41 BD બરાબર √41 બે વિકર્ણો AC બરાબર √13 આવ્યા અને BD બરાબર √41 હવે ખાસ આમાં ધ્યાન રાખજો જો આની અંદર BC અને AC આ BC √13 અને AC √13 BC plus AC બરાબર √13 + √13 એટલે 2√13 થાય અને 2√13 પાછો કોનો જવાબ છે તો 2√13 બરાબર AB બરાબર 2√13 એટલે BC અને AC નો સરવાળો AB જેટલો થાય છે આથી ABC સમલેખ બે બિંદુનો સરવાળો ત્રીજા બિંદુ જેટલો થતો હોય તો એ સમલેખ છે એટલે નો અર્થ થયો કે ABC ત્રણેય એક જ રેખા પર આવે જેમાં બિંદુ C એ બિંદુઓ A અને D ની વચ્ચે આવે છે અને ત્રણ બિંદુઓ એક જ રેખા પર આવે તો આની અંદર ચતુષ્કોણ ન બને આથી બિંદુઓ A B C અને D દ્વારા ચતુષ્કોણ ન રચાય કારણ કે ત્રણ બિંદુઓ એક જ રેખા આવે એક જ બિંદુ હોય તો કોઈ ચતુષ્કોણ થાય નહીં આમ આપેલ બિંદુઓ ચતુષ્કોણ રચતા નથી પ્રશ્ન નંબર 56 નો ત્રીજો ધારો કે A 4 5 B 7 6 C 4 3 અને D 1 2 એ શક્ય હોય તો ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ છે હવે આપણે ચાર બાજુ અને બે વિકર્ણ એટલે 6 દાખલાની ગણતરી કરીએ પહેલા AB સ્ક્વેર ફરજિયાત સૂત્ર મૂકવાનું પહેલામાં x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ બરાબર 4 - 7 નો વર્ગ પ્લસ 5 - 6 નો વર્ગ બરાબર -3 નો વર્ગ પ્લસ -1 નો વર્ગ બરાબર 9 પ્લસ 1 AB સ્ક્વેર બરાબર 10 AB બરાબર √10 એક બાજુનું માપ આપણને AB બરાબર √10 મળ્યું BC સ્ક્વેર બરાબર 7 - 4 નો વર્ગ પ્લસ 6 - 3 નો વર્ગ બરાબર 3 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ બરાબર 9 પ્લસ 9 બરાબર 18 BC સ્ક્વેર બરાબર 18 18 નો વર્ગમૂળ 9 * 18 થાય એટલે 3√2 એટલે BC બરાબર 3√2 CD સ્ક્વેર 4 - 1 નો વર્ગ પ્લસ 3 - 2 નો વર્ગ બરાબર 3 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ બરાબર 9 પ્લસ 1 CD સ્ક્વેર બરાબર 10 CD બરાબર √10 AD સ્ક્વેર ચોથી સાઈડ AD 4 - 1 નો વર્ગ પ્લસ 5 - 2 નો વર્ગ બરાબર 3 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ બરાબર 9 પ્લસ 9 AD સ્ક્વેર બરાબર 18 18 નો વર્ગમૂળ 3√2 એટલે AD બરાબર 3√2 જો આપણે આ ચાર બાજુઓ શોધી હવે બે વિકર્ણ શોધીએ AC સ્ક્વેર બરાબર 4 - 4 નો વર્ગ પ્લસ 5 - 3 નો વર્ગ
बराबर 0 प्लस 4 AC स्क्वेर बराबर 4 AC बराबर 2 एक विकर्ण में 2 में BD स्क्वेर बराबर 7 माइनस 1 નો વર્ગ પ્લસ 6 માઇનસ 2 નો વર્ગ बराबर 6 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ बराबर 36 प्लस 16 बराबर 52 BD स्क्वेर बराबर 52 BD बराबर 2√13 હવે દરેક ખાસ ધ્યાન રાખજો આમ ચતુષ્કોણ ABCD માં જો AB અને CD એ બેના જવાબ સરખા આવે AB બરાબર √10 છે અને CD બરાબર √10 એટલે સામસામેની બાજુ AB અને CD સરખી એ જ રીતે BC અને AD BC બરાબર AD એટલે કે સામસામેની બાજુની બંને જોડ સમાન છે પરંતુ આના બે વિકર્ણ જુઓ AC બરાબર 2 જ આવેલા છે BD બરાબર 2√13 આવેલા છે એટલે AC નોટ ઇક્વલ ટુ BD બે વિકર્ણ સરખા નથી એટલે કે વિકર્ણ સમાન નથી આમ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓ સરખી આવે અને વિકર્ણ સરખા ન આવે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય આમ આપેલ બિંદુઓ ચતુષ્કોણ રચે છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ રહે હવે તો આની અંદર ખાસ સૂચના ધ્યાન રાખજો AB બરાબર BC AB બરાબર CD અને BD બરાબર AD એટલે કે સામસામે બાજુઓ સરખી થાય અને જો બે વિકર્ણો સરખાયા હોય આની અંદર જો આ બે વિકર્ણો સરખાયા હોત ને તો ચતુષ્કોણનો પ્રકાર લંબચોરસ થાય ખાસ ધ્યાન રાખજો સામસામેની બાજુ સરખી હોય વિકર્ણો સરખા હોય તો લંબચોરસ આવે આની અંદર સામસામેની બાજુઓ સરખી છે પણ બંને વિકર્ણ સરખા નથી તો ચતુષ્કોણનો પ્રકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે પ્રશ્ન નંબર 7મો જે 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય એવું x અક્ષ પરનું બિંદુ આપણે જે બે યામ આપ્યા છે એને ધારી લઈ a 2 - 5 અને b 2 - -2 9 અને સમાન અંતરે કીધું છે એટલે આપણે p બિંદુ એવું ધારવાનું કે p થી a અને p થી b સમાન અંતરે આવેલું હોય અને x અક્ષ પરનું કીધું છે એટલે x યા x થાય y યા 0 થાય ખાસ ધ્યાન રાખજો p a અને pb સરખા લેવાના છે હવે x અક્ષ પરના કોઈપણ બિંદુના યામ x 0 થાય જો x અક્ષનું કીધું હોય તો x યામ x લેવાનો અને y યામ 0 લેવાનો ખાસ ધ્યાન રાખજો x અક્ષ પરનો y યામ 0 લેવાનો છે સ્વરૂપના હોય ધારો કે p x0 એ માગેલ બિંદુઓ છે જે આપેલ બિંદુઓ a 2 - 5 અને b -2 9 થી સમાન અને સમાન અંતરે હોય ત્યારે PA બરાબર PB એટલે પહેલા PA બરાબર PB મૂકવાનું હવે બંને બાજુ વર્ગ કરો એટલે PA² બરાબર PB². હવે અહીંયા અંકનું સૂત્ર વાપરવાનું છે PA² P લેવાનું છે પહેલા આપણે P ના નામ લઈએ તો x - 2 નો વર્ગ પ્લસ 0 - -5 નો વર્ગ બરાબર PB લ્યો ત્યારે x - -2 નો વર્ગ પ્લસ 0 - 9 નો વર્ગ હવે વર્ગ છોડીએ x નો વર્ગ -2 ગુણ્યા પેલું બીજું એટલે 4x પ્લસ 4 માં પ્લસ 5 થાય નો વર્ગ 25 બરાબર આ માઈનસ પ્લસ 2 થઈ જાય x પ્લસ 2 નો વર્ગ છોડવાનો x નો વર્ગ પ્લસ 4x પ્લસ 4 અને -9 નો વર્ગ 81 હવે આ સામસામે x વર્ગ ગયા હવે અહીંયા x વર્ગ -4x અને આ બાજુના આ બાજુ ખેંચ્યા એટલે -4x -4x બરાબર 81 + 4 એટલે 85 અને 4 + 25 એટલે 29 થાય એ જમણી બાજુ જાય એટલે -29 -8x બરાબર 85 માંથી 29 જાય એટલે 56 8x બરાબર -56 x બરાબર -56 ના છેદમાં 8 8 * 56 અને x બરાબર -7 એટલે x ના યામ -7 આમ a આ 2 - 5 અને -2 9 થી સમાન અંતરે આવેલ x અક્ષ પરનું માગેલ બિંદુ x ની જગ્યાએ તમારે -7 મૂકવાનું છે અને x અક્ષ પર છે એટલે y યામ તો એનો 0 જ આવશે એટલે x અક્ષ પરનું માગેલ બિંદુ -7 અલ્પવિરામ 0 છે પ્રશ્ન નંબર 8મો
બિંદુઓ P2 -3 અને Q 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. તો આ રેખાખંડની અંદર P ના યામ 2 - 3, Q ના યામ 10y અને P અને Q વચ્ચેનું અંતર 10 આપેલું છે. તો બિંદુઓ 2 - 3 અને Q 10y વચ્ચેનું અંતર 10. આનો અર્થ શું થયો? PQ બરાબર 10 થયા. બંને બાજુ વર્ગ કરો. PQ² બરાબર 10 નો વર્ગ 100. હવે અહીંયા અંતરનું સૂત્ર લઈએ આપણે. PQ² 2 - 10 નો વર્ગ પ્લસ -3 - y નો વર્ગ બરાબર 100. હવે 2 - 10 એટલે -8 નો વર્ગ પ્લસ પેલા -3 નો વર્ગ 9. ત્યાં માઇનસ પ્લસ થઈ જાય. 2 ગુણ્યા પેલું કીધું એટલે 6y પ્લસ y નો વર્ગ બરાબર 100. -8 નો વર્ગ 64 પ્લસ 9 પ્લસ 6y પ્લસ y વર્ગ બરાબર 100. ક્રમમાં ગોઠવીએ. પેલા y વર્ગ પ્લસ 6y 64 અને 9 73 અને આ 100 ડાબી બાજુ ખેંચીએ -100 બરાબર 0. તો y વર્ગ પ્લસ 6y માઇનસ 27 બરાબર 0. પ્લસ માઇનસ 27 ના 12 9 તેરી 27 y વર્ગ પ્લસ 9y માઇનસ 3y માઇનસ 27 બરાબર 0. પેલા બેમાંથી y સામાન્ય કૌંસમાં y પ્લસ 9, બીજા બેમાંથી -3 સામાન્ય કૌંસમાં y પ્લસ 9 બરાબર 0. y પ્લસ 9 બીજા કૌંસમાં y માઇનસ 3 બરાબર 0. y પ્લસ 9 બરાબર 0 અથવા y માઇનસ 3 બરાબર 0, y બરાબર -9 અથવા y બરાબર 3. તો આમ y ની બે શક્ય કિંમત, આમાં જે y આવ્યું છે એ y ની બે શક્ય કિંમત -9 અને 3 છે. પ્રશ્ન નંબર 9 નો જો q ના યામ આપેલા છે 0 1 અને p 1 p 5 - 3 અને r x 6 થી સમાન અંતરે હોય. p અને r સમાન અંતરે હોય એવું બધું q આપેલું છે. q ના યામ આપેલા છે, p ના યામ આપેલા છે અને r નો આપણે x યામ શોધવાનો છે. તો q 0 1 એ p 5 - 3 અને r x 6 થી સમાન અંતરે છે. એટલે pq અને qr આ બે અંતર સરખા થાય. pq બરાબર rq, pq² બરાબર rq². હવે આની અંદર અંતરનું સૂત્ર આવે pq² તો 5 - 0 નો વર્ગ પ્લસ -3 - 1 નો વર્ગ બરાબર rq લઈ તો x - 0 નો વર્ગ પ્લસ 6 - 1 નો વર્ગ. અહીંયા 5 નો વર્ગ પ્લસ -4 નો વર્ગ બરાબર x નો વર્ગ પ્લસ 5 નો વર્ગ. 25 પ્લસ 16 બરાબર x વર્ગ પ્લસ 25. એ 25 સામસામે ગયા તો x વર્ગ બરાબર 16 આવ્યા. તો x બરાબર +/- 4. આમ x બરાબર 4 અને x બરાબર -4. આપણને x ની કિંમત મળી ગઈ. આ સિવાય આપણને qr પૂછ્યું છે. qr તો qr નું સૂત્ર લઈએ. qr² બરાબર x - 0 નો વર્ગ પ્લસ 6 - 1 નો વર્ગ. હવે આ x ની જગ્યાએ આપણે +/- મૂકીએ. -0 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ. તો પ્લસ જો કે માઈનસ લ્યો એનો વર્ગ કરીએ 16 જ આવે. 5 નો વર્ગ 25. 16 + 25 એટલે 41. એટલે qr ની કિંમત આપણને મળી √41. હવે આપણે pr શોધીએ. તો p અને r ના યામ લેવાના. pr બરાબર 5 - x નો વર્ગ પ્લસ -3 - 6 નો વર્ગ 5 - x નો વર્ગ અને -9 થયાનો વર્ગ એટલે 81. હવે આની અંદર આપણે બે કિંમત x ની જે આવી છે એ મૂકી. x ની જગ્યાએ 4 પેલા લઈ. x બરાબર 4 માટે pr બરાબર 5 - x એટલે 4 નો વર્ગ પ્લસ 81. 5 માંથી 4 એટલે 1 નો વર્ગ પ્લસ 81. 1 + 81 એટલે 82. pr² બરાબર 82. તો pr બરાબર √82. x બરાબર -4 માટે pr² બરાબર 5 - x નો વર્ગ. x ની જગ્યાએ -4 લેવાના છે પ્લસ 81. આ 5 ને 4 9 નો વર્ગ એટલે 81 + 81. તો pr² બરાબર 162.
81 ગુણ્યા 2 એટલે 162 થાય અને 81 વર્ગમૂળ 9 એટલે PR બરાબર 9 √2. આમ આપણને ત્રણ પ્રશ્નો પૂછાતા કે x બરાબર x ની કિંમત કેટલી x બરાબર +1 - 4. બીજો પ્રશ્ન તો PR ની કિંમત કેટલી તો PR બરાબર √41 અને ત્રીજો પ્રશ્ન PR બરાબર √82 અથવા 9 √2 થાય. પ્રશ્ન નંબર 10મો બિંદુ xy એ બિંદુઓ 3 6 અને -3 4 થી સમાન અંતરે હોય તો આ x અને y વચ્ચેનો સંબંધ મેળવો. અહીં બિંદુ Pxy એ બિંદુઓ a 3 6 અને b -3 4 થી સમાન અંતરે છે. P થી a અને P થી b સમાન અંતરે છે અને સમાન અંતરે હોય એટલે PA બરાબર PB થાય. બંને બાજુ વર્ગ કરો PA² બરાબર PB². હવે અંતરનું સૂત્ર લ્યો PA ની અંદર તો x - 3 નો વર્ગ y - 6 નો વર્ગ બરાબર PB² લ્યો ત્યારે x - 3 નો વર્ગ y - 4 નો વર્ગ. હવે વર્ગ છોડો x નો વર્ગ -6x + 9 પ્લસ y નો વર્ગ -12y + 36 બરાબર કઈ માઈનસ પ્લસ 3 થી x + 3 નો વર્ગ છોડો x વર્ગ + 6x + 9 પ્લસ y નો વર્ગ -2 ગુણ્યા પેલું એટલે -8y + 16 x વર્ગ એની સામે આ x વર્ગ ગયા y વર્ગ એની સામે આ y વર્ગ ગયા -6x આ બાજુના છેદ સંકેતો એટલે -6x -12y -8y એટલે +8y પ્લસ 36 ને 9 45 અને 16 ને 9 25 ખેંચો એટલે -25 બરાબર 0. તો -12x -4y + 20 બરાબર 0. આમાંથી -4 સામાન્ય કાઢી લઈએ. -4 સામાન્ય કાઢી એટલે કૌંસમાં 3x + y -5 બરાબર 0. આ -4 છે 0 ના છેદમાં જાય એટલે 0 એટલે 3x + y -5 બરાબર 0. આમ 3x + y -5 બરાબર 0. આ સમીકરણ મળ્યું એ x અને y વચ્ચેનો માગેલ સંબંધ છે. આજના હોમવર્કની અંદર આજે સમજાવેલા સ્વાધ્યાય 7.1 ના પ્રશ્ન નંબર 6 થી 10 અને 5 દાખલા થયા. પ્રશ્ન નંબર 6 થી 10 દાખલાની ગણતરી વિડિયો જોઈ તે પ્રમાણે જ કાકા ચોપડામાં લખવાના છે. 5 દાખલા ત્યારબાદ પેજ નંબર 211 પરના પ્રશ્ન નંબર 1 2 3 ની ગણતરી રફ બુકની અંદર કરવાની. સુધારણા દાખલા તમારે રફ બુકની અંદર કરવાના.